હેલો દોસ્તો, તપસ્યા એકેડમીના આ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખૂબ ખૂબ એટલે ખૂબ અગત્યનો ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આપણે બધા જ મુખ્ય પરીક્ષાની તૈયારીમાં જોડાઈ ગયા છીએ. સતત વાંચન કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ, રાઇટિંગ પ્રેક્ટિસ માટેના પ્રયત્નો કરીએ છીએ. પણ એક એવી વસ્તુ છે કે જે તમારા બધા હાર્ડવર્કને સ્માર્ટ વર્કમાં કન્વર્ટ કરી શકે છે, અને એ છે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની પ્રેક્ટિસ. આ બ્રેઇન સ્ટોર્મિંગ એટલે શું એ સમજવું ખૂબ જરૂરી છે. તો જ તમે સાચા રીતમાં બ્રેઇન સ્ટોર્મિંગની પ્રેક્ટિસ કરી શકશો. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કે કોઈક સવાલ, કોઈક ટોપિક વિશે મનોમંથન કરવું. પણ આ મનોમંથન કંઈક ગમે તેમ નથી કરવાનું, એને સ્ટ્રક્ચર્ડ વેમાં કરવાનું છે. અને આમ કરવું ખૂબ જરૂરી છે. કેમ જરૂરી છે? તો આપણે સૌ જાણીએ છીએ કે મુખ્ય પરીક્ષામાં જ્યારે પ્રશ્ન તમારી સામે આવે છે, ક્વેશ્ચન જ્યારે તમારી સામે આવે છે, ત્યારે તમારી પાસે થોડોક સમય વિચારવા માટે છે અને થોડોક સમય લખવા માટે છે. એટલે માની લો કે એક ક્વેશ્ચનનો આન્સર કરવા માટે તમને 12 મિનિટ મળતી હોય, તો તમારે 2 મિનિટ એ પ્રશ્નને ના જવાબને વિચારવા માટે આપવાની છે, અને બાકીની 10 મિનિટ જે છે એ એને લખવા માટે આપવાની છે. પણ પરીક્ષા કે જેમાં ખૂબ પ્રેશરની સિચ્યુએશન છે, એમાં પણ 2 જ મિનિટમાં સારામાં સારા પોઈન્ટ યાદ કરવાના, સારામાં સારા કોટેશન્સ યાદ કરવાના અને એને પછી લખવું. આ વસ્તુ માટે તમારે તમારા માઇન્ડને ટ્રેન કરવું પડે કે 2 મિનિટમાં તમે વધારેમાં વધારે ઇનોવેટિવ પોઈન્ટ્સ વિચારી શકો. અને એ માઇન્ડને ટ્રેન કરવાની એક્સરસાઇઝ એટલે કે બ્રેઇન સ્ટોર્મિંગ. બ્રેઇન સ્ટોર્મિંગ આપણે કઈ રીતે કરશું? બ્રેઇન સ્ટોર્મિંગ કરવા માટે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે બ્રેઇન સ્ટોર્મિંગ તમે એકલા પણ કરી શકો છો, અને બેસ્ટ છે કે તમે મિત્રો સાથે પણ કરી શકો છો. દોસ્તો, આપણું માઇન્ડ છે ને, આપણું બ્રેઇન, એ બ્રેઇન પણ એક મસલ જેવું છે. જેમ આપણે રનિંગ કરવાનું ચાલુ કરીએ તો શરૂઆતમાં આપણી સ્પીડ ખૂબ ધીમી હોય, પરંતુ જેમ જેમ આપણે આપણા પગના મસલ્સને ટ્રેન કરતા જઈએ તેમ તેમ તમારી રનિંગની સ્પીડ પણ વધતી જાય. એવી જ રીતે આપણા માઇન્ડનું પણ છે. જેમ આપણે આપણા બ્રેઇનને ટ્રેન કરશું તેમ ઓછા સમયમાં વધુ સરસ વિચારવાની મગજની સ્પીડ પણ વધશે. એટલે જ બ્રેઇન સ્ટોર્મિંગ ખૂબ જરૂરી છે. બ્રેઇન સ્ટોર્મિંગ આપણે કઈ રીતે કરવું? ચલો આપણે એક ડેમોથી તમને એક્સપ્લેન કરીએ. તમારે શું કરવાનું છે કે જેમ કે આ તપસ્યા એકેડમીનું પ્લેટફોર્મ છે, ટેલિગ્રામ ચેનલ છે, એમાં આ રીતે ડેઈલી તમારી પ્રેક્ટિસ માટે મોડેલ ક્વેશ્ચન અને આન્સર આપણે મૂકતા હોઈએ છીએ. તો આપણે એમાંથી જ એક સરસ મજાનો પ્રશ્ન ઉઠાવીએ. ક્વેશ્ચન 2 છે, બ્લોક ચેઇન ટેકનોલોજી એટલે શું? તેના ફાયદા અને ઉપયોગિતા જણાવો. હવે આપણે બ્રેઇન સ્ટોર્મ કઈ રીતે કરવાનું છે? એક્ઝામ હોલમાં આપણે જેવો આન્સર લખવાના છીએ એ જ મેનરમાં, એ જ સ્ટ્રક્ચરમાં આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. તો આ પ્રશ્ન જોઈને સૌથી પહેલા આપણે વિચારવાનું કે આ સવાલમાં આપણે ઇન્ટ્રોડક્શન શું લખશું? તો ખૂબ ક્લિયરલી લખેલું છે કે બ્લોક ચેઇન ટેકનોલોજી એટલે શું? તો આપણે વિચારવાનું કે બ્લોક ચેઇન ટેકનોલોજી એટલે શું, એની વ્યાખ્યા શું છે, એ આપણે ઇન્ટ્રોડક્શનમાં લખી દીધું. પછી એના ફાયદા શું છે, ફાયદા વિચારતી વખતે પહેલો ફાયદો, આ બીજો ફાયદો, આ ત્રીજો ફાયદો, એવી રીતે વિચારવાનું. એના સામાજિક ફાયદા કોઈ ખરા? એટલે કે હેલ્થ સેક્ટરમાં એના કોઈ ફાયદા થઈ શકે? એના આર્થિક ફાયદા કોઈ ખરા? એટલે કે ફિનટેક, ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં એના કોઈ ફાયદા થઈ શકે? એવી રીતે અલગ અલગ સેક્ટર વિશે આપણે બ્લોક ચેઇન ટેકનોલોજીના શું શું ફાયદા છે એનું બ્રેઇન સ્ટોર્મ કરવાનું છે. શરૂઆતમાં તમને કોઈ વધારે પોઈન્ટ ધ્યાનમાં નહીં આવે, કારણ કે તમારો ઇન્ફોર્મેશન બેઝ છે, તમારી પાસે જે ઓલરેડી માહિતી અવેલેબલ છે એ પણ ઓછી છે, અને તમારા મગજને બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની પ્રેક્ટિસ પણ નથી પડી. પણ જેમ જેમ તમે સતત આની પ્રેક્ટિસ કરતા રહેશો તેમ તેમ તમારા બ્રેઇનની પ્રોસેસિંગ સ્પીડ વધી જશે. એટલે ફાયદા શું છે, તેની ઉપયોગિતા શું છે, તેમજ એનું નુકસાન શું થઈ શકે. એટલે કે એનું બ્લોકચેન ટેકનોલોજીને કારણે સાયબર સિક્યોરિટીમાં પ્રશ્ન થઈ શકે, એવા બેસીને મગજમાં વિચારો કરવાના. પછી એનું કન્ક્લુઝન શું લખી શકો? કન્ક્લુઝનમાં કોઈ કોટેશન છે જે આપણે કોટ કરી શકીએ? આરબીઆઈએ શું કીધું છે બ્લોકચેન ટેકનોલોજી વિશે? શું એ કંઈક આપણને યાદ આવે છે? એવા સરસ મજાના કોઈક શબ્દો છે કે જેને આપણે ઢાળી અને આપણું કન્ક્લુઝન ખૂબ સુંદર બનાવી શકીએ. તો આપણે આખું પ્રશ્નોનો જવાબ છે એ માનસિક રીતે લખવાનો છે. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે શું કે આપણે આખા સવાલનો જવાબ માનસિક રીતે લખવો ને તે. ઘણી વાર શું થાય, ઘણા લોકો જોબ સાથે તૈયારી કરતા હોય છે,
ઘણા લોકોને સમય ન મળતો હોય અથવા તો વાંચવાનું એટલું બધું બાકી છે કે શરૂઆતથી કદાચ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાનું તમને અસહજ લાગે, તો આ બધી વસ્તુમાં તમારે તમારા માઇન્ડને ટ્રેન કરવાનું છે. એક વખત જો તમારા મગજને બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની આદત પડી જશે ને, પછી જો ફટાફટ એકદમ જે સવાલ જોયો નથી કે એના પોઈન્ટ તમારા મગજમાં આવ્યા નથી, એટલું સરસ મજાનું તમારું મગજ કામ કરશે. એટલે મિત્રો સાથે ચા પીવા જતા હોવ કે પછી વાંચવાનો કંટાળો આવતો હોય ને શાંતિથી બેઠા હો આંખ બંધ કરીને, ઊંઘતા પહેલા તમે શાંતિથી પથારીમાં પડ્યા હો, એ દરેક વખતે આવી રીતે પ્રશ્નો ઉપર બ્રેઇન સ્ટોર્મ કરો, સિલેબસના ટોપિક ઉપર બ્રેઇન સ્ટોર્મિંગ કરો, કે જેનાથી તમારી માઇન્ડની કેપેસિટી ડેવલપ થશે. આવી બધી નાની નાની ટેકનિક્સ છે ને, એ એકચ્યુઅલમાં તમારી તૈયારીને એક સરસ મજાનો આકાર આપી શકશે અને તમે બાહ્ય રીતે દેખીતી રીતે ઓછી મહેનતમાં વધારે માર્ક્સ સ્કોર કરી શકશો. તો મિત્રો મારો ખાસ આગ્રહ છે કે તમે બધા જ સરસ રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની પ્રેક્ટિસ કરો. હું મારું જ એક્ઝામ્પલ આપું તો ડીવાયએસઓની એક્ઝામ તો પતી ગઈ, ત્યારબાદ એક્ઝામ હતી એસટીઆઈની એક્ઝામ હતી, રાઈટ? તો એસટીઆઈની એક્ઝામમાં મારી સાથે શું થયું કે મારી પાસે બહુ વાંચવાનો ટાઈમ નહોતો, કેમ કે એ વખતે મારું બીજું પણ કંઈક કામ ચાલતું હતું, પણ વાંચવાનો ટાઈમ ના મળ્યો. અને સાચે કહું તો વાંચવાનો કંટાળો પણ આવતો, કેમ કે તૈયારીને ઘણો સમય થઈ ચૂક્યો હોય, એક જ વિષય વારંવાર વાંચવાનો કેવો કંટાળો આવે આપણને. એટલે મેં એસટીઆઈની એક્ઝામમાં શું સ્ટ્રેટેજી ફોલો કરી હતી કે સિલેબસનો ટોપિક એક લેતો, એ સિલેબસના ટોપિક વિશે મને શું શું યાદ છે એનું બ્રેઇન સ્ટોર્મિંગ કરતો. ત્યાર પછી ઘણી બધી જેમ અમારી આ એકેડેમી છે એવી રીતે ઘણી બધી એકેડેમી ચાલતી હોય છે, તો એ એકેડેમીના મોડેલ ક્વેશ્ચન ઉઠાવવાના, એ મોડેલ ક્વેશ્ચન જે હોય એને લઈને બ્રેઇન સ્ટોર્મિંગ ચાલુ કરી દેવાનું. મેં મારી એસટીઆઈની એક્ઝામમાં કોઈ પણ આન્સર રાઇટિંગ સ્ટાઇલની પ્રેક્ટિસ કરી નહોતી અને હું ખાલી ને ખાલી બ્રેઇન સ્ટોર્મિંગ કરીને એક્ઝામ આપવા પહોંચી ગયેલો. તો ડીવાયએસઓમાં તો મારું સિલેક્શન થયું જ, એ બહુ આનંદની વાત હતી. પણ જ્યારે એસટીઆઈમાં પણ મારું સિલેક્શન થયું અને તે પણ ટોપ 40માં મારો નંબર આવ્યો, એ વખતે મને આ બ્રેઇન સ્ટોર્મિંગની તાકાતની રિયલાઇઝ થયું. અને હમણાં હું મારી દરેક એક્ઝામમાં આ ટેકનિકને ફોલો કરું છું. મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધા સ્ટુડન્ટ્સ આ ટેકનિકને ફોલો કરે છે અને એમને એના બહુ જ સુંદર રિઝલ્ટ મળે છે. તેથી મારો આગ્રહ છે કે તમે બધા પણ આજથી જ બ્રેઇન સ્ટોર્મિંગની એક્સરસાઇઝ ચાલુ કરો. તો મિત્રો અંતે ટૂંકાણમાં કહું તો આ મારી તપસ્યા એકેડમી છે. અમે જેટલા પણ મેન્ટર્સ અહીંયા છીએ એ બધા જ મેન્ટર્સ ગવર્મેન્ટ એક્ઝામ્સને સક્સેસફુલી ક્લિયર કરી છે. ઘણા મેન્ટર્સે 2-3 એક્ઝામને ક્લિયર કરી છે. જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યૂઝ મિનિમમ 2 થી 3 વખત આપેલા અમે બધા મેન્ટર્સ છીએ. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે તમને કયા પ્રકારે તમારી તૈયારીને સાચી દિશા આપી શકીએ, તમારી પ્રિપેરેશનને સ્માર્ટ બનાવી શકીએ અને ગધા મજૂરી નહીં પણ ઓછી મહેનતે વધુ પરિણામ મેળવી શકીએ. એટલા માટે જ અમારી આ કોચિંગની સ્ટાઇલ છે એ બધી સ્કિલ બેઝડ ટેકનિક બેઝડ ડેવલપ કરેલી છે, કે જેમાં એવી ટેકનિક્સ તમને જોવા મળશે જે તમે કદાચ વિચારી પણ નહીં હોય. એટલે જ અમારી એકેડમી સાથે જોડાવ. અમારો QR કોડ છે, તમે એને સ્કેન કરીને અમારા ગ્રુપ સાથે જોડાઈ શકો છો અને આવી